બચ્ચાઓ ગુડ ઇવનિંગ. બીજા ચેપ્ટરમાં ભારતની લલિત કલાઓની આપણે વાત કરીએ છીએ. લલિત કલા એટલે સંગીત કલા અને એમાં ગાયન, વાદન અને નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી અને કોઈ પણ કથા કે પ્રસંગ ભજવવો, નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. પછી નાટક રામાયણ હોય, મહાભારત હોય, આવા મહાન ગ્રંથો કે અન્ય સાહિત્યના આધારે આપણે ત્યાં મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ચાલતું આવે છે. હવે આપણે મેન સવાલની વાત કરીએ છીએ બાળકો. પ્રાચીન ભારતે સંગીત કલા ક્ષેત્રે સાધેલી પ્રગતિનું વર્ણન કરો. સંગીત કલા ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિનું વર્ણન કરો. બોર્ડમાં 5 ગુણમાં 4 થી 5 વાર પૂછાયેલો છે. હવે 5 ગુણ માટે નહીં પણ 4 ગુણ માટે 3 ગુણમાં ક્યાંય પૂછવો હોય તો પૂછી શકાય. તો શરૂઆત કરું છું સંગીત કલા વિશે માહિતી. 3 અથવા 4 ગુણ. તો ભારતીય સંગીત વિશ્વના બીજા દેશોની સરખામણીમાં સ્વર, તાલ અને લયની દૃષ્ટિએ અલગ છે. કઈ દૃષ્ટિએ? સ્વર, તાલ અને લયની દૃષ્ટિએ ભારતીય સંગીત વિશ્વના બીજા દેશો કરતાં અલગ. આપણા 4 વેદો, એમાં સામવેદ એ સંગીતની ગંગોત્રી કહેવાય છે. MCQ પણ છે. આ સામવેદ એ સંગીતની ગંગોત્રી ગણાય છે, કારણ કે સામવેદમાં જે ઋચાઓ છે એ ઋચાઓને સંગીત સાથે તાલબદ્ધ કેમ ગાવી એ એમાં આપવામાં આવેલી છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય. શેનો સમાવેશ થાય? ગાયન અને વાદન. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું. સંગીતના મુખ્ય 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 મુખ્ય સ્વર, આ બધા શંકર ભગવાનમાં અને સંગીતને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. કારણ કે શાસ્ત્રીય સંગીત એટલે સારે ગામા પધની સાપ, લોકસંગીત એટલે જે તે પ્રાંત પ્રદેશના લોકોનું આગવું સંગીત. સંગીતના મુખ્ય બચ્ચાઓ 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ, અને આ બધા રાગ શંકર ભગવાનના મુખ્યથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. આ સિવાય પ્રાચીન ભારતમાં ઘણા બધા ગ્રંથો લખાયા. એમાં સંગીત મકરંદ છે, રત્નાકર છે, પારિજાત છે, એનો પણ સમાવેશ થાય. તો સંગીત મકરંદની વાત કરીએ. સંગીત મકરંદની રચના ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદે કરી. એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવવામાં આવેલા છે. કોણે રચના કરી? પંડિત નારદે. ક્યારે? ઈસવીસન 900ની આસપાસ. એની વિશેષતા શું? 19 પ્રકારની વીણા વગાડવાના 19 પ્રકાર અને 101 પ્રકારના તાલ એમાં વર્ણન કરવામાં આવેલા છે. બીજા ગ્રંથની વાત કરીએ સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકરની રચના સારંગદેવે કરી. સારંગદેવ પોતે દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી ખૂબ સારી રીતે પરિચિત હતા. એટલે એ ગ્રંથની જાણકારી બીજાને મળે એટલા માટે એમને ગ્રંથ લખ્યો. અને રત્નાકર વિશે વિષ્ણુનારાયણ ભાતખંડે શું કહે છે? તો વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે અને સંગીતના અંગોને સમજવા માટે સૌથી અજોડ ગ્રંથ છે. બેજોડ નહીં, અજોડ ગ્રંથ છે. કેવો છે? અજોડ. વાત કરીએ સંગીત પારિજાતની. તો સંગીત પારિજાત એ સંગીતનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. 1665માં પંડિત અહોબલે એની રચના કરી. અને આ ગ્રંથ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ જાણવા માટે એમણે લખેલો. દરેક રાગ અન્ય રાગોથી અલગ હોવાનું એમના જણાવ્યું છે. દરેક રાગ પોતાની સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. અને સંગીત પારિજાતમાં 29 પ્રકારના સ્વર પણ વર્ણવવામાં આવેલા છે. આ સિવાય અલાઉદ્દીન ખલજીના સમયમાં એ સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા અમીર ખુશરો. એ સંગીત અને શાયરી ક્ષેત્રે કરેલા પ્રદાનના કારણે તૃતીય હિન્દ, આ તૃતીય હિન્દનો મતલબ થાય હિન્દનો પોપટ તરીકે ઓળખાયા. 15મી 16મી સદીમાં ભારતમાં ભક્તિ આંદોલન શરૂ થયા અને આ ભક્તિ આંદોલનના પ્રણેતા હતા સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા. આમના ભજનોથી ભારતની ગલીઓ ગુંજી ઉઠી અને એક ભક્તિમય વાતાવરણ તૈયાર થયું. 15મી સદીમાં સ્વામી હરિદાસના 2 શિષ્યો હતા, તાનસેન અને બૈજુ બાવરા. અને આપણા ગુજરાતની 2 બહેનો, બેલડીઓ એટલે બહેનો, તાના અને રીરીનું નામ પણ સંગીત ક્ષેત્રે ઉચ્ચ કોટીમાં લેવાય છે. તો બચ્ચાઓ બધા નામ આવ્યા. ફરીથી ફટાફટ એક ગુણમાં સવાલ પૂછવો હોય તો ભારતીય સંગીત વિશ્વના બીજા દેશોની સરખામણીમાં કઈ રીતે અલગ છે? તો સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ. કયો વેદ સંગીતની ગંગોત્રી કહેવાય? સામવેદ. સંગીતમાં શાનો સમાવેશ થાય? ગાયન અને વાદન. સંગીતના મુખ્ય સ્વર કેટલા? 7. કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. ભારતીય સંગીતને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 2. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. સંગીતના મુખ્ય રાગ કેટલા? 5. કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી.
આ બધા રાગ કયા ભગવાનના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે? શંકર ભગવાન. મકરંદની રચના કોણે કરી? પંડિત નારદે. ક્યારે? ઈસવીસન 900ની આસપાસ. મકરંદની વિશેષતા શું? તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. રત્નાકરની રચના કોણે કરી? સારંગદેવે. શા માટે? તો પોતે દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. એને જાણકારી આપવા માટે એમણે આ ગ્રંથની રચના કરેલી. ભાઈ, રત્નાકર વિશે વિષ્ણુનારાયણ ભાતખંડે શું કહે છે કે ભાઈ, સંગીત રત્નાકર સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે અને સંગીતના અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સૌથી અજોડ ગ્રંથ છે. સંગીત પારિજાતિ રચના કોણે કરી? 1665માં પંડિત અહોબલે. શા માટે? ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિને જાણવા માટે. એની વિશેષતા શું? તો બધા રાગો, દરેક રાગ અન્ય રાગોથી અલગ છે. દરેક રાગનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા હોય છે અને એમાં 29 પ્રકારના સ્વર પણ વર્ણવવામાં આવેલા છે. ભાઈ, અલાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર વ્યક્તિ કોણ? તો અમીર ખુશરો. અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં કયા નામથી ઓળખાયા? તૂતીએ હિન્દ. શા માટે? સંગીત અને શાયરી ક્ષેત્રે કરેલા પ્રદાનના કારણે. 15મી સદીમાં ભારતની ગલીઓ કોના ભજનોથી ગુંજી ઉઠી? તથા ભારતના ભક્તિ આંદોલનના પ્રણેતા કોણ હતા? તો સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા. 15મી સદીમાં સ્વામી હરિદાસના બે શિષ્યો કોણ? તાનસેન અને બૈજુ બાવરા. અને ગુજરાતની કઈ બે દીકરીઓ અથવા બહેનો જે સંગીતની બેલડી ગણાય છે? તો તાના અને રીરી. આ બધા એક ગુણના સવાલ પણ થઈ ગયા બચાવો. એના પછી નવો સવાલ શરૂ કરીએ છીએ. નૃત્ય કલા ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિનું વર્ણન. નૃત્ય કલા. તો બચાવો, આ પણ 4 ગુણનો સવાલ છે. 3 ગુણમાં પણ પૂછાય. તો નૃત્ય કલા વિશે માહિતી ચાલુ કરીએ છીએ. મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી નૃત્ય શબ્દ બન્યો છે. નૃત્ય કલાની વ્યાખ્યા કરવી હોય તો તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું સાધન એટલે નૃત્ય કલા. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું સાધન એટલે નૃત્ય કલા. બચ્ચાઓ, નૃત્યના દેવાધિદેવ મહાદેવ શિવ નટરાજ મનાય છે. સ્વર્ગમાંથી ધરતી પર લોકોને નૃત્ય શીખવવા લાવનાર પ્રથમ કોણ હતા? મહાદેવ નટરાજ. અને સંગીતના મુખ્ય પ્રકારો કેટલા છે? તો 6. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી. આ 6 પ્રકાર છે જેને આપણે 1 બાય 1 ચર્ચા કરીએ છીએ. એ પહેલાં મેન સવાલો પાછા પૂછી લઈએ. મૂળ સંસ્કૃત કયા શબ્દ પરથી નૃત શબ્દ ઉતરી આવ્યો છે? તો નૃત. નૃત્ય કલા કોને કહેવાય? તો તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું સાધન એટલે શું કહેવાય? નૃત્ય કલા. નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે? ભગવાન શિવ નટરાજને. ભાઈ, સ્વર્ગમાંથી ધરતી પર નૃત્ય શીખવવા લાવનાર કોણ હતા? તો મહાદેવ નટરાજ. નૃત્યના પ્રકારો કેટલા? 6. કયા કયા? ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, મણિપુરી, ઓડિસી વગેરે વગેરે. હવે વાત કરીએ છીએ ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમનો ઉદ્ભવ તમિલનાડુનો તાંજોર જિલ્લો. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે. આ વારસો ભારતમાં કોણે જાળવી રાખ્યો બચાવો? તો મૃણાલી સારાભાઈ, ગોપીકૃષ્ણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 2 હિરોઈન હેમા માલિની અને વૈજયંતી માલા એ શીખ્યા અને વારસો ભારતમાં જળવાઈ રહ્યો. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું? તમિલનાડુનો તાંજોર જિલ્લો, ત્યાંથી એનો ઉદ્ભવ થયો. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર એટલે કે ભરત મુનિનો લખેલો ગ્રંથ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરનો રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથ એટલે કે નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો તમે વાંચો તો ભરતનાટ્યમનો આખો ઇતિહાસ તમને ખબર પડી જાય. વારસો ભારતમાં કોણે જાળવી રાખ્યો? મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, હેમા માલિની અને વૈજયંતી માલા. આ હેમા માલિની, વૈજયંતી માલા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 2 હિરોઈન છે, ધ્યાન રાખજો. એમાં હેમા માલિની તો હમણાં છે, વૈજયંતી માલા શાયદ છે કે મરી ગયા ખબર નથી. નેક્સ્ટ આવે છે કુચીપુડી. તો કુચીપુડી આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય છે. 15મી સદીમાં એનો ઉદ્ભવ થયો. આખું નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આમાં સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવેલી છે. વારસો કોણે જાળવી રાખ્યો? તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ ભારતમાં શીખ્યા અને વારસો જળવાઈ રહ્યો. બચાવો. તો ફરીથી બોલું છું, કુચીપુડી નૃત્ય ક્યાંનું પ્રખ્યાત નૃત્ય છે? આંધ્રનું. કઈ સદીમાં એનો ઉદ્ભવ